બનાસકાંઠા કોંગ્રેસનો આંતરિક વિવાદ સામે આવ્યો। એમએલએ જિગ્નેશ મેવાણી સામે પક્ષમાં જ વિરોધ થઈ રહ્યો છે। મેવાણી પર સરમુખત્યારશાહીના ગંભીર આક્ષેપો થયા। દિનેશ પરમારે મેવાણી સામે મોરચો ખોલ્યો છે। પાર્ટીના મેન્ડેટ જાતે જ વહેંચ્યાનો મોટો આરોપ લગાવાયો। કાર્યકરોને બદલે ડ્રાઈવર પટ્ટાવાળાને ટિકિટ આપી છે। અનુસૂચિત જાતિના લોકો સાથે અન્યાયનો સૂર પણ થયો છે। કોંગ્રેસની હાર માટે મેવાણી જવાબદાર રહેશે તેવું જણાવવામાં આવ્યું। પ્રદેશ પ્રમુખ સુધી આ આંતરિક વિખવાદની લડાઈ પહોંચી છે। અમારા જે વડગામ વિસ્તારના ધારાસભ્ય દ્વારા એવા પોતાની રીતે મેન્ડેટો લીધા, પોતાની રીતે પક્ષની જે કોઈ શિસ્તને એક બાજુ નેવે મૂકી અને પ્રદેશ પ્રમુખ પણ જાતે પોતે જ હોય એવી રીતે વર્તીને એવું કામ કર્યું છે જે કોંગ્રેસ પક્ષને પણ લાંછન લાગે એવું છે। ભાઈ, આજના સમયે જો તમે એટલા જ મજબૂત હોવ અને એટલું જ કરી શકતા હોય તો એક સામાન્ય સીટ ઉપર જીતી બતાવો। આ તો કોંગ્રેસની એવી સીટ છે વડગામ કે જ્યાં વડગામમાં દલિતો અને મુસ્લિમો એટલા પ્રમાણમાં છે કે કાયમી માટે કોંગ્રેસને ભરેલા છે।